તો ભારે વરસાદ હાલ થંભ્યો હોવા છતાં ખેડૂતોની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી। હવે સરકાર ખેડૂતોને શું મદદ કરી શકે એ વોલ ગ્રાફિક્સ દ્વારા સમજવાની કોશિશ કરીએ। હવે ખેડૂતોની તમામ આશાઓ સરકાર પર છે, ત્યારે હવે સરકાર નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરે અને સર્વે ધર્યા બાદ કોઈ આર્થિક મદદ ખેડૂતો સુધી પહોંચાડે તેવી માંગ ઉઠી છે। સાથે જ ખેતરોમાં જે પાણી ભરાયેલા છે તે પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે હજી સુધી ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। સાથે જ પાક નુકસાનીનું ઝડપી મૂલ્યાંકન કરવામાં આવે, જેના કારણે ઝડપી મદદ ખેડૂતો સુધી પહોંચી શકે। એસડીઆરએફના ધોરણ મુજબ તેઓને વળતર ચૂકવવામાં આવે અને તેમાં પણ ઝડપ કરવામાં આવે। સાથે જ હવે જો ખેડૂતો ફરી વાવણી કરવા ઈચ્છે તો તેના માટે બિયારણની સહાય પણ ખેડૂતોને આપવામાં આવે તેવી હાલ તો માંગ પણ ઉઠી છે અને જરૂરિયાત પણ છે। તો ખાતર અને કૃષિ ઇનપુટ્સ પર સહાય આપવામાં આવે, ખાસ તો જે લોકો અને ખેડૂતો અસરગ્રસ્ત છે તેઓને આર્થિક સહાય સરકાર ચૂકવે તેવી પણ હાલ રાહ જોવાઈ રહી છે। સાથે જ એક અન્ય મુદ્દો પણ છે કૃષિ લોન, જેના હપ્તામાં પણ સરકાર રાહત આપી શકે। ખેતીવાડી વિભાગની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલે, જલ્દીમાં જલ્દી તેનો સર્વે કરાવવામાં આવે। પાણી ભરાયેલા ખેતરોમાં પાક બચાવ માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે। આ તમામ બાબતોને જો આવરી લેવામાં આવે કે તેના પર ધ્યાન આપવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી થોડા ઘણા અંશે ઓછી થઈ શકે તેમ છે। પણ હવે રાહ જોઈ રહ્યા છે ખેડૂતો કે સરકાર જલ્દીમાં જલ્દી ક્યાં સુધી મદદ પહોંચાડે છે।